નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથા ચેપ્ટરનું રિવિઝન જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે તો ગવર્મેન્ટની જે નવી ગાઈડલાઇન આવી એની અંદર તમારો 30% કોર્સ નીકળી ગયો છે, બરાબર છે. તો આ ચેપ્ટરની અંદરથી જે ભાગ નીકળ્યો છે એ ભાગ આપણે હવે કરવાનો નથી. હા, આપણે સમજ્યા એ બહુ સારી વસ્તુ છે, કારણ કે આગળ તો એ તમને આવવાનું જ છે. અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિ મુજબ એ 30% કાપવામાં આવે છે. બાકી આવતા વર્ષથી તો એ પાછું રેગ્યુલરમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા એ આપણે એકવાર રિવાઇઝ કરવાનું છે, રિવિઝન કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે શીખ્યા તો એની અંદર માહિતી સંચારનો અર્થ. તો માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. એટલે કે કોઈપણ જાતની માહિતી હોય તેની આપ લે કરવી એટલે ટૂંકમાં આપણે કહી શકીએ માહિતી સંચાર. એની પ્રોપર વ્યાખ્યા હતી, આપણે ભણેલા હતા, યાદ છે વિદ્યાર્થી મિત્રો? જો નહીં યાદ હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો માહિતી સંચાર એટલે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું માહિતી સંચાર એટલે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ લે થવી. માહિતી સંચાર એટલે શું કીધું વિદ્યાર્થી મિત્રો? પહેલું તો વિચાર. કોઈકનો વિચાર હોય એ કોઈક વાત દ્વારા જણાવે, બરાબર છે. તમે બે મિત્રો ભેગા થાઓ અને તમે એકબીજાની સાથે વાતચીત કરતા હોવ, અથવા બે બહેનપણીઓ ભેગી થાઓ અને વાતચીત કરતા હોવ તો એ તમારા વિચાર છે. તમને એવો કોઈક વિચાર આવે કે લાવણી આપણે ભણવાની અંદર કંઈક નવી ટ્રીક વાપરીએ, કંઈક નવું અનુકલન કરીએ, તો એ તમારો વિચાર છે. એ તમે બીજા જોડે શેર કરો, બીજાને સાથે તમે એની આપલે કરો, તો એ માહિતી સંચાર કહેવાય. પછી અભિપ્રાયો. કોઈ પણ માહિતી હોય વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમને એવું કહ્યું હોય કે તમે અત્યાર સુધી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો પાઠ તો તમારો નીકળી ગયો છે, બરાબર. 1 થી 6 પાઠ તમે જે ભણ્યા છો, બરાબર, એ પાઠની અંદર તમે શું કહી શકો કે એના દ્વારા તમે શું શીખ્યા? તમે એના વિશે અભિપ્રાય આપો. અથવા તમને એવું કીધું હોય કે કોઈક વાર તમને ગુજરાતી વિષયની અંદર નિબંધ પૂછાયો હોય કે એક્સપિરિયન્સ તમારો આપો. ધારો કે તમે કોઈક ફોન વાપરો છો, નવો ફોન માર્કેટમાં આવ્યો, તમે એ ફોન વાપરો છો, પછી તમે કોઈકને અભિપ્રાય આપો એનો, એ ફોન તમને કેવો લાગ્યો, એની અંદર તમને શું શું નવું જાણવાનું મળ્યું, કયા નવા ફીચર્સ છે, કઈ રીતે તમે એને યુઝ કરો છો, કઈ વસ્તુ માટે એ ફોન સારો છે, સિક્યુરિટી માટે સારો છો, ગેમિંગ માટે સારો છે કે પછી વોટ્સએપ, ફેસબુક માટે સારો છે, ઇન્ટરનેટ અંદર સારી રીતે ચાલે છે, હેંગ નથી થતો, એની રેમ સારી છે, એની મેમરી સારી છે. એ બધી વસ્તુ વિશે તમે કોઈક બીજા વ્યક્તિને કહો તો એને અભિપ્રાય કહેવાય. તમારો અનુભવ એ તમારો અભિપ્રાય કહેવાય. પછી છે માહિતીનું વક્તવ્ય. વક્તવ્ય એટલે શું? કે માહિતી કઈ રીતે તમે આપો છો, વક્તવ્ય સ્વરૂપે. એટલે કે ધારો કે ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, કોઈક વર્કશોપ ચાલતો હોય, અથવા તમે ક્લાસમાં બેઠા છો અને હું તમને જો સ્ટેજ ઉપરથી ભણાવતો હોઉં અથવા હું તમને બોર્ડ ઉપર ભણાવતો હોઉં, તો એ માહિતીનું વક્તવ્ય કહેવાય. કે હું તમને BA જે વિષય છે એ વિષય વિશે વક્તવ્ય આપીને તમને સમજૂતી આપું છું. પછી છે લખાણ કે સંજ્ઞાઓ દ્વારા. તમને ખ્યાલ હશે તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ગાડી ઉપર જઈએ છીએ ત્યારે ઘણીવાર આપણે ત્રિકોણની અંદર ઝિગઝેગ જેવો એક આકાર દેખાય છે, અથવા ત્રિકોણની અંદર કોઈક છોકરો બેગ લઈને જતો હોય એવો ચાલતું એવું નિશાન દેખાય છે, અથવા P લખેલો હોય અને એની ઉપર સ્લેશ મારેલો હોય, એની ઉપર આડો લીટો મારેલો હોય, તો એ શું દર્શાવે છે? એ સંજ્ઞાઓ કહેવાય. કે એની ઉપરથી આપણે સમજીએ છીએ કે ધારો કે Pની ઉપર જો સ્લેશ મારેલો હોય એટલે કે આડો લીટો માર્યો હોય, તો આપણે એવું સમજીએ છીએ કે અહીં પાર્કિંગ કરી શકાતું નથી. બીજું કે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની અંદર ઝિગઝેગ જેવો ભાગ થોડો નાનો પટ્ટો બતાવ્યો હોય તો આપણે એવું સમજીએ છીએ કે અહીં ઝેબ્રા ક્રોસિંગ આવેલું છે. પછી બીજું કે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની અંદર કોઈ વિદ્યાર્થી બેગ લઈને ચાલતો બતાવ્યો હોય તો આપણે એવું કહી શકીએ કે નજીકમાં સ્કૂલ છે, બરાબર છે. તો એ સંજ્ઞા કહેવાય. પછી છે લખાણ. તમે કોઈક લેટર લખીને આપો, કોઈકને કોઈક અરજી લખતા હોવ, તમે કોઈકને માહિતી માટે કોઈક વસ્તુ કાગળ પર લખીને આપતા હોવ, તો એ જે લખાણ છે એ દરેક વસ્તુનું તમે સંદેશા સ્વરૂપે આપ લે કરો છો
તો એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈ હતી માહિતી સંચારની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાઓ ખૂબ સરળ હતી કે કઈ રીતે સંદેશાનું ઘડતર કરવું, સંદેશામાં કઈ રીતનું માધ્યમ પસંદ કરવું, એ માધ્યમ માટે પછી કઈ રીતે એને સંદેશો મોકલવો, સંદેશો જેને મોકલ્યો હોય તેનો સંદેશાનો પ્રતિભાવ મેળવવો, સંદેશાના પ્રતિભાવ બાદ તેનું અર્થઘટન કરવું. બરાબર છે, એ એની પ્રક્રિયા હતી. ત્યારબાદ છે ઇન્ટરનેટનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટના અર્થમાં તમે એવું ભણેલા કે ઇન્ટરનેટ એટલે ઇન્ટર અને નેટ એમ બે શબ્દથી બનેલો એ શબ્દ છે કે જેનો ઇન્ટર એટલે એનો મતલબ એવો થાય કે આંતરિક અને નેટ એટલે કે જાળ. એટલે ઇન્ટરનેટને આખા શબ્દનું સ્વરૂપ આપીએ, એનો અર્થ જોઈએ તો એ કહેવાય આંતરિક જાળ. આમ ઇન્ટરનેટ એટલે આંતરિક જાળું. ઇન્ટરનેટ એટલે કોમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંશોધનના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તેને નેટવર્ક કહે છે. આવા કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. બરાબર છે. એટલે શું કે ઘણા બધા કમ્પ્યુટરો અથવા કોઈપણ માહિતી અને સંસાધનોનો જે સહિયારો ઉપયોગ થાય છે એ દરેક લોકો સાથે મળીને એનો એકબીજાને માહિતી અથવા એકબીજા સાથે જોડવા માટે તેનો ઉપયોગ કરે. તો એ જે એક જાળ રચાય છે તો એ જાળને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. ત્યારબાદ આવે છે ઈ કોમર્સનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટની અંદર તમે ઘણું બધું શીખી ગયા છો. આ રિવિઝન છે એટલે ઉપરથી માત્ર આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. પછી છે ઈ કોમર્સનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ એટલે શું? તો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ દ્વારા વેપાર કરવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈમેઇલ અને ઈ કોમર્સ બંને જુદું છે. ઈમેઇલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ કે તમે જેના દ્વારા એનો ઇલેક્ટ્રોનિક સંદેશો કોઈકને આપલે કરી શકો છો. જ્યારે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક વેપાર અથવા ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે ઇન્ટરનેટ દ્વારા જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેમજ જે માધ્યમો છે તેનો ઉપયોગ કરી જે વેપાર કરવામાં આવે તેને આપણે ઈ કોમર્સ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જોઈ ગયેલા આપણે. બરાબર. પેલું B2B, B2C, C2C અને C2B. બરાબર છે. તો એના 4 કાર્યક્ષેત્રની અંદર પહેલું આપણે જોયેલું ધંધાથી ગ્રાહક એટલે શું? B2C કે કોઈ પણ વ્યક્તિ, કોઈક ધંધાદારી વ્યક્તિ હોય તે કોઈક ધંધાદારી પેઢી પાસેથી એટલે કે કોઈક નાનો વેપારી છે એ મોટી ધંધાદારી પેઢી પાસેથી માલ ખરીદે તો એને આપણે ધંધાથી ગ્રાહક કહીએ છીએ. એટલે શું કે ધારો કે તમે ડાયરેક્ટ કોઈ કંપની પાસેથી માલ ખરીદતા હોવ તો એને આપણે બિઝનેસ ટુ કસ્ટમર કહી શકીએ છીએ. તમે જોઈ શકતા હશો તો ઓનલાઈન જે અત્યારે માધ્યમ ચાલે છે એટલે કે એમેઝોન છે, ત્યારબાદ ફ્લિપકાર્ટ છે, eBay.com છે, અલીબાબા છે. આ જે બધી વેબસાઇટો છે એ વેબસાઇટો શું કામ કરે છે? ડાયરેક્ટ સેલિંગ કરે છે. ડાયરેક્ટ સેલિંગ એટલે શું? બીજું કે અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે નેટવર્ક માર્કેટિંગ. તમે સાંભળ્યું હશે MLM, મલ્ટી લેવલ માર્કેટિંગ, કે જેમાં તમારે હાથ નીચે તમારા સભ્યો બનાવવાના હોય અને પછી એ લોકોને કહેવાનું કે કંપનીની સાથે ડાયરેક્ટ સેલિંગ કરો. એટલે એ લોકોનો મેઇન મુખ્ય મુદ્દો શું હોય છે વિદ્યાર્થી મિત્રો એ સમજીએ આપણે કે ડાયરેક્ટ સેલિંગ એટલે શું કે એમાં જે વચ્ચે પેલા જે વચેટિયાઓ આવે એટલે કે પહેલાં કેવું હતું કે ઉત્પાદક, ત્યારબાદ જથ્થાબંધ વેપારી, ત્યારબાદ છૂટક વેપારી અને ત્યારબાદ ગ્રાહક. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે શું થઈ ગયું કે સીધો ઉત્પાદકથી ગ્રાહક. પહેલાં જે વચ્ચે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી હતા એ નીકળી ગયા. એ નીકળી જવાથી શું થયું તો વિદ્યાર્થી મિત્રો એનો ફાયદો એ થયો કે એ જો બે પક્ષકાર નીકળી ગયા તો એના કારણે જે વસ્તુ ગ્રાહકને 10 રૂપિયામાં પડતી હતી તે હવે 7 રૂપિયામાં પડશે. કારણ કે પહેલાં જે વચ્ચે જે બે ભાગીદાર હતા તે અંદર થોડો એ લોકો નફો ઉમેરતા હતા. જે વ્યક્તિઓ જ નથી તો એ પક્ષકાર નીકળી જાય તો એ પક્ષકારનો નફો ડાયરેક્ટ સીધો ગ્રાહકને મળી જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આવે છે ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે તો આપણા દેશની અંદર ઘણી બધી એવી નાની નાની કંપનીઓ છે કે જે કાચા માલનું ઉત્પાદન કરે છે અને એ કાચો માલ મોટી જે કંપનીઓ છે એ મોટી કંપનીઓ પોતે ખરીદી લે છે. હવે જે નાની કંપની છે એ નાની કંપની પણ ધંધાદારી કંપની જ છે, એ પણ ધંધો જ કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો
એ જે ધંધો કરે છે તે નાના પાયા પર છે. હવે મોટી કંપની જે છે એ ખૂબ મોટા પાયા પર ધંધો કરશે. ધારો કે આપણે લઈએ તો ટાટા મોટર્સ કરીને લઈએ, બરાબર છે. ટાટા મોટર્સ જે કંપની છે, જે કાર બનાવે છે, એ કાર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગે છે કે એ જે સ્ક્રૂ બનાવે છે અથવા એ જે નટબોલ્ટ બનાવે છે એ પણ એ જાતે કંપનીમાં બનાવતું હશે? નહીં. વિદ્યાર્થી મિત્રો, એના માટેની જે નાની નાની કંપનીઓ છે એ નાની કંપનીઓ પાસેથી ટાટા મોટર્સ જે ખૂબ મોટી કંપની છે, એ જે નાની કંપની જે બોલ્ટ બનાવે છે, જે નટબોલ્ટ બનાવે છે, સ્ક્રૂ બનાવે છે, એવી વસ્તુ નાની કંપની પાસેથી એ ખરીદી લે છે. તો એને આપણે કહીશું ધંધાથી ધંધો. ત્યારબાદ છે ગ્રાહકથી ગ્રાહક. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે તો OLX, બરાબર છે, OLX છે, ક્વિકર સેલ છે. આ જે બધી વસ્તુઓ છે તે શું છે વિદ્યાર્થી મિત્રો? એ ગ્રાહકથી ગ્રાહકનો એક ધંધો છે કે જેની અંદર તમે ગ્રાહક જે બે વ્યક્તિઓ એકબીજાની સાથે સંપર્ક કરીને ડાયરેક્ટ એકબીજાને ગ્રાહકથી ગ્રાહક દ્વારા ધંધો કરી શકે છે અથવા કોઈ પણ વસ્તુ ખરીદ વેચાણ કરી શકે છે. તો એને આપણે કહીશું ગ્રાહકથી ગ્રાહક, એટલે કે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. ત્યારબાદ ચોથું કાર્યક્ષેત્ર એનું આવે છે ગ્રાહકથી ધંધાનું, બરાબર. ગ્રાહકથી ધંધો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક જ્યારે કોઈક વસ્તુ જાતે બનાવતો હોય અને એ વેચાણ કરતો હોય મોટા પાયા પર, તો એને આપણે ગ્રાહકથી ધંધાનું ઉદાહરણ આપીશું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, ગૃહ ઉદ્યોગ, જે નાના ગૃહ ઉદ્યોગો છે, એ ગૃહ ઉદ્યોગની અંદર મહિલાઓ કામ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે મહિલાઓ કામ કરે છે એ મહિલાઓ ઘરમાંથી જ કામ કરતી હોય છે. એ પોતે ગ્રાહક જ હોય છે, કારણ કે એ લોકો પણ જે પાપડ ઉદ્યોગ છે, ખાખરા ઉદ્યોગ છે, તે માટે જે મટીરિયલ લાગે છે, ધારો કે ખાખરા બનાવવા માટે ઘઉંનો લોટ જોઈએ, તો એ ઘઉંનો લોટ ક્યાંથી લેશે? તો એ છૂટક વેપારી અથવા જથ્થાબંધ વેપારી પાસેથી લેશે, બરાબર છે. ત્યારબાદ એની અંદરથી ખાખરા બનાવીને એ બહાર મોટી જે ફરસાણની દુકાનો છે, નમકીનની દુકાનો છે, તેમાં આપશે ડાયરેક્ટ, અથવા કોઈક મોટા ધંધાને આપશે. તો એ શું કહેવાશે? તો એ ગ્રાહકથી ધંધો કહેવાશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે ઈ-કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો. ઈ-કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ દ્વારા જો તમારે વેપાર કરવો હોય તો તમે શું કરશો? તો પહેલું તો એક વેબસાઇટ જોઈએ, કે વેબસાઇટની ઉપર તમે કોઈ પણ વેબસાઇટ શું કામ જોઈએ? તો તમે કોઈક માધ્યમ તો જોશો ને. ડાયરેક્ટ તો કંઈ ખરીદી કરશો નહીં. ડાયરેક્ટ તો મોબાઈલમાં તમે ગૂગલ ખોલો, ડાયરેક્ટ એવું થઈ જાય છે કે તમને જે જોઈએ છે તે ગૂગલ સામેથી બતાવી દે. નહીં, તમારે એને સર્ચ કરવું પડે. તો એ જે વેબસાઇટ છે એ વેબસાઇટની ઉપર તમારે પસંદગી કરવી પડે, ત્યારબાદ તમે આગળ કાર્ય કરી શકો છો. પછી આવે છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. વેબસાઇટ તો તમે નક્કી કરી લીધી કે ભાઈ amazon.in, www.amazon.in પરથી તમારે ખરીદી કરવી છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટવાળું તમારી પાસે કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન ન હોય તો તમે કઈ રીતે ખરીદી કરશો, કઈ રીતે વેચાણ કરશો? તો આપણે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર જોઈશું. ત્યારબાદ આવે છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જેવા ચૂકવણીના સાધનોની જરૂરિયાત. એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમે ઇન્ટરનેટ પણ લઈ લીધું, બરાબર છે, પણ ધારો કે તમે એમેઝોન ઉપરથી કંઈક વસ્તુ મંગાવો છો. હવે જે વસ્તુ તમે મંગાવો છો તે સામેવાળો જે વ્યક્તિ હોય કે જે વેચાણ કરે છે, તેણે એવી કન્ડિશન મૂકી હોય કે આની અંદર એ કેશ ઓન ડિલિવરી આપશે નહીં, માત્ર અને માત્ર એ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા જ પેમેન્ટ સ્વીકારશે. તો તમે શું કરશો? તો તમને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ હોવા જરૂરી છે. એ હશે તો જ તમે ખરીદી કરી શકશો, એ હશે નહીં તો તમે ખરીદી કરી શકશો નહીં. માટે જો ઈ-કોમર્સને સફળ અમલીકરણ બનાવવું હોય તો આપણે જરૂરી સાધનો જોઈએ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે ઓનલાઈન વ્યવહારો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વ્યવહારો એટલે શું? તો ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી કે વેચાણના તબક્કાની પ્રક્રિયા થયા બાદ ખરીદ કે વેચાણના તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ માલ અને નાણાંની ચૂકવણી. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ ટૉપિક છે ને, આ ટૉપિક તમારો આખો ટૉપિક, આ જે પેજ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ આખો ટૉપિક તમારો નીકળી ગયો છે. આ પાઠની અંદરથી જે પેલો મેં વાત કરી ને શરૂઆતમાં કે 30% કોર્સ તમારો કાઢી નાખ્યો છે. તો આ પાઠમાંથી આટલો જે પોર્શન છે કે તમે શું ભણ્યા? તો ઓનલાઈન વ્યવહારો ભણી ગયા, પછી નાણાં ચૂકવણાની પ્રક્રિયા ભણી ગયા, વ્યવહારોની સલામતી અને સુરક્ષા ભણી ગયા, આઉટસોર્સિંગ ભણી ગયા, બીપીઓ અને કેપીઓ ભણી ગયા.
તો એ તમારું નીકળી ગયું છે. હવે ઓનલાઈન વ્યવહારો અને નાણાં ચૂકવણીની પ્રક્રિયા. તો નાણાં ચૂકવણીની પ્રક્રિયા ઓનલાઈન ખરીદીમાં કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર કે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. ઓનલાઈન વ્યવહારો એટલે શું? તો ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી કે વેચાણના તબક્કાની પ્રક્રિયા થયા બાદ ખરીદ કે વેચાણના તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ માલ અને નાણાંની ચૂકવણીના તબક્કાની પ્રક્રિયા હાથ ધરાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ચોથા ચેપ્ટરનું જે રિવિઝન છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે તમારી એક્ઝામ, શાયદ તમારી એક્ઝામ આવશે તો એક્ઝામ માટે આ રિવિઝન તમને ખૂબ જ અગત્યનું કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન તમને જે કોઈ પણ વસ્તુ ભણાવવામાં આવે એ તમે વિડીયો દ્વારા ભણો છો, અત્યારે ઓનલાઈન માધ્યમથી ભણો છો, તો તમે ઈચ્છો એટલી વાર તમે રિવિઝન કરી શકો છો. કોઈક ટૉપિકમાં ખબર ના પડી હોય તો તમે લેક્ચરને પણ રિવાઇન્ડ કરીને જોઈ શકો છો, અથવા જો તમને એ સિવાય પણ સમજ ન પડે તો ક્યાં તો તમે મનીષ સરને કહી શકો છો, અથવા મને કમેન્ટ બોક્સમાં ડાયરેક્ટ તમે જણાવી શકો છો. હું તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે વાંચન શરૂ રાખજો, કારણ કે વાંચવું ખૂબ જરૂરી છે અને સમજવું પણ ખૂબ જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે 11માના બેઝિક વસ્તુ આજે તમે ભણી ગયા છો, એ વસ્તુ યાદ નહીં રાખશો તો 12મામાં તમને ખૂબ તકલીફ પડશે, કારણ કે 12માનું BA એ થોડું ડિફરન્ટ લેવલનું છે, થોડું અઘરું છે. અઘરું પણ નથી, છે બહુ સહેલું, પણ જો તમે આ વ્યવસ્થિત સમજીને યાદ ન રાખ્યું હોય તો તમને અઘરું લાગે. બાકી તમે આ 11મા ધોરણનું BA વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખ્યું હોય તો તમને એકદમ સરળતાથી તમે 12માનું BA પણ ભણી જશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.